નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય હવાઈ હુમલાના ડરથી પાકિસ્તાને પીઓકેમાં હાજર લોન્ચ પેડ્સ ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. લોન્ચ પેડ પર હાજર આતંકવાદીઓને સેનાના શેલ્ટર અને બંકર્સમાં રહેવાની સૂચના અપાઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીએ પીઓકેમાંથી 42 આતંકવાદી લોન્ચ પેડ ઓળખી કાઢ્યા હતા. પાકિસ્તાનને ડર છે કે ભારત તેમના પર હુમલો કરી શકે છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીના ડરના કારણે સંરક્ષણ કંપનીઝના શેરમાં મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે પારસ ડિફેન્સ, ગાર્ડન રીચ, શિપ બિલ્ડર્સ, HAL, ભારત ડાયનેમિક્સ જેવી સંરક્ષણ કંપનીઝના શેર 10% ઉછળ્યા હતા. નિષ્ણાતો માને છે કે સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી શકે છે, જેના કારણે સંરક્ષણ સાધનોની ખરીદીમાં વધારો થવાની અપેક્ષા છે અને તેના કારણે ડિફેન્સ શેરના ભાવ વધ્યા છે. ચીને સોમવારે કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પહેલગામ આતંકવાદી હુમલાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ સહિત તમામ ઉપાયોનું સ્વાગત કરે છે. જોકે તેણે પાકિસ્તાનને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવા માટે સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ચીન વર્તમાન પરિસ્થિતિને શાંત કરવામાં મદદ કરતા તમામ પગલાંનું સ્વાગત કરે છે અને તપાસને પણ સમર્થન આપે છે. કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ઓટાવામાં અભ્યાસ કરતી મૂળ પંજાબી વંશિકાનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. વંશિકા પંજાબના આમ આદમી પાર્ટીના નેતાની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ વંશિકા 12મા ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી વધુ અભ્યાસ માટે કેનેડા ગઈ હતી. ત્યાં તે ડિપ્લોમા અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેલગાવીમાં એક રેલી દરમિયાન ASPને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો. સિદ્ધારમૈયાના ભાષણ દરમિયાન ભીડમાં હાજર ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા, જેના કારણે સિદ્ધારમૈયા ગુસ્સે થયા. ગુસ્સે ભરાયેલા મુખ્યમંત્રીએ ASPને સ્ટેજ પર બોલાવ્યા અને પૂછ્યું, તમે શું કરી રહ્યા હતા? આ પછી મુખ્યમંત્રીએ ASPને થપ્પડ મારવા માટે હાથ ઊંચો કર્યો, જો કે તેઓ પાછળ હટી ગયા હતા. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત સાથેના તણાવ વચ્ચે 3 દેશોએ તેનું સમર્થન કર્યું છે. ચીન અને તુર્કી પછી હવે અઝરબૈજાને પણ પાકિસ્તાનને ટેકો આપવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર ચીન અને તુર્કીએ પાકિસ્તાનને ઘાતક શસ્ત્રો પૂરા પાડ્યા છે. હથિયારો પૂરા પાડવા ઉપરાંત ચીને પાકિસ્તાનને તેના સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં ટેકો આપવાની પણ જાહેરાત કરી છે. યુરોપમાં બ્લેકઆઉટ્સને કારણે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ અંધારામાં ડૂબી ગયા છે. આ ઘટનાને સાયબર અટેક ગણવામાં આવી રહ્યો છે. અધિકારીઓ કહે છે કે સંભવિત સાયબર હુમલાની શક્યતા નકારી ન શકાય, જોકે તપાસ હજુ ચાલુ છે. બ્લેકઆઉટને કારણે ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સબવે નેટવર્ક, ફોન લાઇન, ટ્રાફિક લાઇટ, ATM મશીન્સ અને બીજું ઘણું બધું ઠપ્પ થઈ ગયું છે. સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સમાં ચાલતી પોલમ પોલને ઉજાગર કરી છે. ધ લલન ટોપમાં આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબિંગ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે અન્ય કોઈ કલાકાર કે ફિલ્મની વાત કરવાને બદલે પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની 2 ફિલ્મ્સ સર અને સરદાર નેશનલ એવોર્ડ્સની દાવેદાર હતી. આમ છતાં પણ તેમને કોઈ એવોર્ડ મળ્યો ન હતો. પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનનો ભૂતપૂર્વ SSG કમાન્ડર હાશિમ મુસા છે. હાલમાં તે લશ્કરે તૈયબા માટે કામ કરી રહ્યો છે. લશ્કરે જ તેને કાશ્મીર મોકલ્યો હતો. મુસાએ જ ઓક્ટોબર 2024માં ગાંદરબલના ગગનગીરમાં પણ હુમલો કર્યો હતો. બારામુલ્લામાં હુમલો પણ મુસાએ જ કર્યો હતો અને આ બંને હુમલામાં ઘણા લોકોના જીવ પણ ગયા હતા. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભાજપ હાઈકમાન્ડે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અત્યાર પૂરતી સ્થગિત કરી છે. પરિણામે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક પણ અટકી ગઈ છે. અત્યારે ગુજરાતમાં સરકાર અથવા પક્ષ સંચાલનમાં કોઈ જ ફેરફાર નહીં થાય.
મે મહિનામાં નવા નિમણૂકની તૈયારી ચાલતી હતી, જે હવે અટકી ગઈ છે. ગુજરાતમાં આકરી ગરમી સાથે મે મહિનામાં 8મી મેની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30મી એપ્રિલ પછી વાતાવરણમાં પલટો આવશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે, તેથી 10 થી 12 મે સુધીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ભારે પવન સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. મંગળવારે પાકિસ્તાની હેકર્સે રાજસ્થાનના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી હતી. પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન સરકારની સત્તાવાર વેબસાઇટ પર પાકિસ્તાની તરફી પોસ્ટ મૂકી છે અને ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તેમણે લખ્યું છે કે પાકિસ્તાન સાયબર ફોર્સ આગામી હુમલો ગોળીઓથી નહીં પણ ટેકનોલોજીથી થશે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા આ વેબસાઇટ રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સોમવારે રાજસ્થાનમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેસલમેરમાં દિવસનું તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ હતું. એપ્રિલ મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે. આ પહેલા 30 એપ્રિલ 2018ના રોજ જેસલમેરમાં તાપમાન 46.1 ડિગ્રી હતું. જેસલમેર ઉપરાંત બાડમેરમાં તાપમાન 46.4 ડિગ્રી નોંધાયું હતું. જોધપુરમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ છે. ખાસ કરીને ગુજરાતમાંથી કાશ્મીર યાત્રાનું મોટા ભાગનું અને ચારધામ યાત્રાનું અંદાજે 50% બુકિંગ રદ થયું છે. આ કારણે ટૂર ઓપરેટર્સને ઉનાળુ સિઝનમાં મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. યાત્રાળુઓ હવે કાશ્મીરની જગ્યાએ ઉત્તરાખંડ, હિમાચલ અને કેરળ તરફ વળી રહ્યા છે. ધાર્મિક યાત્રાઓ અને પર્યટન બંનેમાં ઘટાડો નોંધાયો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પક્ષ ભારતીય રાજદ્વારી યોજના પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કોઈનું નામ લીધા વિના તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રાષ્ટ્રીય ટેલિવિઝન પર આખી દુનિયા સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે એક એવું પ્રતિનિધિત્વ મંડળ છે જે ભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહ્યું છે. પહેલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આતંકવાદી હુમલાની શક્યતા અંગે ગુપ્તચર ચેતવણીને કારણે કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો બંધ કરી દેવાયા છે. સુરક્ષા દળોએ ગુલમર્ગ, સોનમર્ગ અને લેક વિસ્તારો સહિત અનેક સંવેદનશીલ પર્યટન સ્થળોએ પોલીસના સ્પેશિયલ ઓપ્સ ગ્રુપના ફિદાયીન વિરોધી ટુકડીઓને તૈનાત કરી છે. ભારતે પાકિસ્તાન સામે એક બીજો પણ નિર્ણય લીધો છે. પહેલગામના હુમલા પછી પાકિસ્તાનના લોકો દ્વારા ભ્રામક સમાચાર ફેલાઈ રહ્યા હતા, તેથી ભારતે પણ સોશિયલ મીડિયા એક્સ પર મોટી કાર્યવાહી કરી છે. ભારતે બનાવટી સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા માટે પાકિસ્તાન ISPR અને ISI સાથે સંકળાયેલા ઘણા પાકિસ્તાની પત્રકારોના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે ફાર્મા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પાસેથી પાકિસ્તાનમાં નિકાસ થતી બધી દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની યાદી માંગી છે. ભારતમાંથી આયાત થતી દવાઓ અને કાચો માલ પાકિસ્તાનની દવાઓની 50 થી 60% જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ભારતે હજુ સુધી દવાઓના નિકાસ પર પ્રતિબંધની જાહેરાત નથી કરી, પરંતુ પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે અને તે રશિયા તેમજ ચીનનો સંપર્ક કરી રહ્યું છે. પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાતા ગરમીનો પ્રકોપ વધશે અને હજુ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજકોટમાં 2 દિવસનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને બોટાદમાં પણ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જ્યારે કે અમદાવાદ, ગાંધીનગરમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. કોંગ્રેસે PM મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમનું માથું, હાથ અને પગ ગાયબ છે. આ સાથે જ લખ્યું છે કે જવાબદારી સમયે ગાયબ. આ અંગે ભાજપે કહ્યું કે કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી આદેશ લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાનના આતંકવાદની ટૂલ કિટ બની ગઈ છે.
ભાજપના અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસે સરતનસે જુદાની તસવીરનો જે રીતે ઉપયોગ કર્યો છે તે ફક્ત રાજકીય નિવેદન નથી. કેનેડિયન સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટી ફરી એકવાર જીતી ગઈ છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ હાઉસ ઓફ કોમન્સમાં 343 બેઠકોમાંથી 167 બેઠકો જીતી લીધી છે. માર્ક કાર્ની પહેલા લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડો હતા, જેમણે જાન્યુઆરીમાં પીએમ અને પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા હતા. કેનેડામાં યોજાયેલી 2025ની સામાન્ય ચૂંટણીના પરિણામોએ ન માત્ર રાજકીય સમીકરણો બદલ્યા છે, પરંતુ ખાલિસ્તાની એજન્ડાને પણ મોટો ફટકો આપ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંતસિંહ પન્નુને હંમેશા સમર્થન આપનાર જગમીત સિંહને આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારીને તેમણે સંસદ સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા જાહેર માર્ગ પર પાકિસ્તાનના ધ્વજના સ્ટીકર્સ લગાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્ટીકર્સને દૂર કરી વિસ્તારમાં શાંતિ જળવાય તે દિશામાં કામગીરી હાથ ધરી છે. જોકે પોલીસે આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. આ લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે. તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે 2 દાયકાના તેના સામ્રાજ્યનો માત્ર 45 મિનિટમાં જ અંત કરી દીધો છે. આ કાર્યવાહીને પગલે અનેક માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.